એટલે ચંદો લેવો કે તમે ચંદા કાઢો અમારા? હો શેઠ, કેવું ચાલે ધંધા પાણી? ફર્સ્ટ ક્લાસ ચાલવાનું આમ તો. આવો બોલો બોલો, ચમ આવવાનું થયું? લાવેલો તાન ચંદો. ચંદો? આ તો કરિયાણાની દુકાન છે, ચંદો હોય તો મળે. એટલે એ ચંદો નહીં છે, તાણ આપણે હોળી આવે ને તેનો ચંદો આપવો પડશે તમારે. ઓહો, હોળીનો ચંદો. ત્યાં ચમ ડબલું ચમ આવું? આ તો એનો ઓલામાં સિક્કો ચી રીતના જાય? અમે સિક્કા લેતા જ નહીં, નોટો જ લઈએ, કોકડી વાળી મૂકી દેવાની અંદર. ઓહો હો, નોટો જ લ્યો એમ? બરાબર. ઉઘરાણું કરવા આયા? હા, પણ હું આલુ યાર, મારે તો ધંધો જ નહીં ચાલતો. આ બહાર બેઠો જો કાઉન્ટર ઉપર જતો ને એક ગળા ગવારોનું આવ્યું નહીં. હું આલુ કયો? એવું ના હોય છે યાર, બધા આલો તમારે આલવો પડે. તમારી દુકાન ચાલે ના ચાલે અમારો થોડો હક. એટલે બધા હાલે પણ એ બધાને તો ધંધા થોય યાર. મારો ધંધો જ નહીં થતો. હમુદો છેલ્લા કેટલા મહિને નવરો બે એક ગ્રાહક આવતું નહીં. હું કરું? તો ના થતો આલવો જ પડશે. ના થતો હોય તો દુકાન બંધ કરીને જતા રહો ઘેર. હું દુકાન બંધ કરીને જતા રહ્યો ઘેર? હોશિયારી મારવામાં બંધ કર. નહીં આલો ચંદુ ને કર હેડ. એવું ના ચાલે યાર, આલવો પડે. આજુબાજુ બધી દુકાન વાળા આલે. એ ભલા આલ્યા, માર નહીં આલો. સોસાયટીના બહાર તમારી દુકાન હે યાર, તમારે આલવો પડશે ચંદો. સોસાયટીના બહાર મારી દુકાન હા, એટલે હવે સોસાયટી ચોથી આવી ગઈ તમારી? ઓમ અત્યાર સુધી સોસાયટીમાંથી તો કોઈ મારી દુકાને લેવા આવતું નહીં માલ બાલ કશું. અને તમે આ ચંદા માટે આવ્યો, બાકી આ હોયથી રોજ આવતા જતા જોઉં તમને. બાજીની દુકાનમાં તમને જતા જોઉં લેવા વસ્તુ, હોય તો કદી આયા નહીં. કે બાજુવાળા દુકાનમાં માલ બધો ફ્રેશ હોય, રોજ આવે. તમારા દુકાનમાં તો મહિના 2 મહિનાનો પડેલો માલ આલો તમે. તો પણ એ તો તમે સોસાયટી વાળા બધા લેવા આવો તો ફ્રેશ માલ આવે, બાકી તોથી આવે. હવે સોસાયટીમાં હું ઘેર ઘેર જઈને થોડો કહું કે ભાઈ આ દુકાનથી માલ લેજો બધો. એમની મરજી હોય, એ જગ્યાએથી લો એ રહે. તો ઈ મરજી. અને ઓયકણ હવે આ ઉઘરાણું તમે નોખશો મારી દુકાનમાં આવીને, એ ચાલે? ચંદો તો આલવો પડશે. ચંદો તો નહીં ભાઈ, એ ના મળે. નહીં, ધંધો જ નહીં. ચંદો આલવો પડશે, મજા નહીં આવે નગર. એટલે આ રીતના ધમકીથી? હા, ધમકી. તમે જે ગણો એ ધમકી ગણો, ગમે તે ગણો, ચંદો તો આલવો જ પડશે. સારું હેડો હવે. તમારા અંગત કોણ મગજમારી કરો? આ નુકસાન જ છે. હવારોનો ધંધો થયો જ નહીં તો એ 10 રૂપિયા આલી દઈએ. હેડો હવે તમને. એ ભિખારી નહીં સમજ્યા? ભિખારી સમજ્યા અમોન? તો હું હોય તાણ? ચંદો 10 રૂપિયા ના ચાલે, 500 સિવાય તો અમે લેતા જ નહીં. 500 રૂપિયા? તાન એટલે આ ચંદો લેવો કે તમે ચંદા કાઢો અમારા? અલે એ આજુબાજુ વાળા બધા વાળા આલે, દુકાન વાળા તારે આલવો પડે. 10 રૂપિયા હોય જો ભાઈ, મારો ધંધો નહીં થતો તો હું 10 આલું, બરોબર? એનાથી વધારે ના હોય યાર, જો તમને કહી દઉં. 10 તો નહીં ચાલે, 500 જ આલવા પડશે. તમારા દુકાનના આગળ હોળી પ્રગટાઈએ તો તમે એમ કહો કે 10 રૂપિયા આલુ, એ થોડી ચાલે. નહીં ભાઈ યાર, નહીં હોય. એક તો આ માણસોના મારે તો પગાર કરવાના, પૈસા નહીં તોથી લાંબા ધંધો થતો નહીં. વસ્તુ લેવા આવતા હોય બરોબર હોય તમારે. વાત કરો અહીં યાર. નહીં, એ 500 રૂપિયા ના હોય. આવી દાદાગીરીથી 500 તો થોડો લેવાનો હોય ચંદો. ચેવી વાત કરો તમે તો? બધા ને તમે ના આલી કહો. જો કહી દઉં હું તમારે, તમારા દુકાનના બહાર જ હોળી પ્રગટાવવામાં આવશે. અંદર રોકેટ બોકેટ બધું મૂકવાના આવીએ. એક આદું ઉડીને દુકાનમાં આવશે ને તો માલ બાળી નાખશે. પછી કહેતા ના આમોન. હા, એટલે આવી રીતના દુકાનમાં રોકેટો આપવા દેવાનો? હા આવશી. રોકેટ તો ગમે તે આવું. રોકેટ ના અમે પૂછવા નહીં જતા. તો અન્ના હું ચંદો આલુ તો રોકેટમાં દુકાનમાં નહીં આવે? તમે ચંદો આલશો તો 2 બાઉન્સર તમારા દુકાનના બહાર ઉભા રહે, એક રોકેટ અંદર નહીં આવવા દે. આવશે ને એવો આમ પકડી લે. મારા જો ટ્રીક લાવ્યા તમે તો પૈસા પડાવવાની. એ તો વાત છે યાર. તાણ તમે તો આ તો ઉઘરાણું લેવા વાળા માણસો નહીં. આ તો તમે તો હપ્તા વસૂલી કરવાના ધંધા ચાલુ કર્યા. હા, લેડો આપી દો, એડો સમજીને હવે, ન તો બધું બળી જ. આવી રીતના ચંદા બંદા લેતા હોય ને તમે હોય તો એ દુકાનો વાળાને સપોર્ટ કરવો પડે. હોમાં એ રીતના ના ચાલે. લેવા પેલી બાજુ છે જવાનું, અને આવું બધો અવસર પ્રસંગ આવે ને આવા બધા વાર તહેવાર આવે એટલે તમને દુકાનો વાળા દેખો. સોસાયટીમાં હોય તો ચંદો તો આલવો જ પડે ને. તા આવું ખરાબ માલું કરવા રાખતા છો, કોઈ આવતું જ નહીં. તાણ માલ ખરાબ નહીં રાખતા, તમે આવતા નહીં એટલે બધો માલ પડ્યો બધો કોવાઈ જાય. આ લ્યો પકડો. અને હવે હવે રાખજો આ બધું વસ્તુ. આવી રીતના જે તમારી સોસાયટીના બહાર દુકાન લઈને બે નહીં આલો. બસ બધો માલ ઓનલાઈન મંગાવો. કદી હોય દુકાનો વાળાને ત્યાં આપવું નહીં. ના ચંદાન બંદા ઉઘરાવવા માટે તમારું એકણ આપવું એ મંગાવો. કે ઓનલાઈન વાળાને કહો કે ચંદો આલજો આમાં હોળી પ્રગટાવવા આલે કોઈ 1 રૂપિયો. એવી વાતો કરી તું તો 500 રૂપિયામાં તો જોડે ભણાઈ દીધું અમને આખું ચેપ્ટર. એટલે આઈ ગયા મારા બેટા દાદાગીરીથી ચંદા ઉઘરાવો. માગો ઓનલાઈન વાળા જોડે. એ તો ધંધા ચાલતા હોય ને.